બંધ મૂકીને અમદાવાદીઓ પર વરસી રહ્યો છે। અમદાવાદીઓનો આ રવિવાર જાણે આજે તૂટી ગયો હોય એવું લાગી રહ્યું છે। પરંતુ જેમ જેમ વરસાદ વરસવાની શરૂઆત થઈ, પરંતુ કોર્પોરેશનની નાકામયાબી ગણો કે નાલેસી ગણો, હજી તો એવો મુસળાધાર વરસાદ પણ નથી વરસ્યો। થોડો વરસાદ જ્યાં વરસ્યો ત્યાં તો પાણી ભરાવાના શરૂ થઈ ગયા। જે અમદાવાદીઓ એવું માનતા હતા કે આપણે સારા વરસાદની મજા માણવા શહેરમાં નીકળીશું, પરંતુ એ મજા એમના માટે જાણે સજા બનતી જતી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે વરસાદ માણવા માટે અમદાવાદીઓને રસ્તા પર નીકળવું છે, ક્યાંક ચાની ચૂસકી મારવા નીકળવું છે, ક્યાંક મકાઈ ખાવા નીકળવું છે, તો ક્યાંક ગરમા ગરમ દાલવડા ખાવા નીકળવું છે। પરંતુ કોર્પોરેશનને જાણે કંઈ જ પડી ના હોય, થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની જે ઘટનાઓ ઘટી રહી છે, એના કારણે અમદાવાદીઓ મૂંઝાઈ રહ્યા છે કે ઘરમાં બેસવું કે બહાર નીકળવું। કારણ કે ઠેર ઠેર અમદાવાદમાં જાણે બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે અહીંયા આ રસ્તો કામ ચાલુ છે, નીકળો તો તમારી જવાબદારીએ નીકળજો, કોર્પોરેશનની કોઈ જવાબદારી જાણે હોય જ નહીં। એ પ્રકારે પહેલો વરસાદ જેને માણવો હતો એ પણ રવિવારનો વરસાદ, જેનો આનંદ સવારે ત્યારે શહેરીજનો ઉઠ્યા ત્યારે એમને આહલાદક વાતાવરણ અને વરસાદનો માહોલની મજા માણવાની ચાલી, પરંતુ એ ફરી કાયમ ના એક વરસાદ। અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। પૂર્વ તેમજ પશ્ચિમના અમદાવાદનો આ ઘાટલોડિયા વિસ્તાર છે, જે ખૂબ જ પોશ વિસ્તાર ગણવામાં આવે છે, તેમાં પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ હજુ પણ વરસી રહ્યો છે। ઉત્તર ઝોનમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે, તો આ તરફ નરોડા, બાપુનગર અને મેમકો 4 રસ્તા આસારવામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જ્યાં વરસાદ છે તે ભારે શરૂઆતથી એટલે કે સવારથી જ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તેના કારણે લોકોને, ખાસ કરીને આજે તો રવિવાર છે, રવિવારનો દિવસ છે, એટલે લોકો પોતપોતાના ઘરે છે, નોકરિયાત વર્ગ હોય તે પણ પોતાના ઘરે છે, પરંતુ હવે વિચાર કરવો પડશે કે આવતીકાલથી એટલે કે સોમથી શનિમાં જ્યારે લોકો બહાર નીકળશે, ઓફિસ અવરનો ટાઈમ આવશે, પીક અવરનો ટાઈમ આવશે, ત્યારે કેટલો ટ્રાફિક થશે। તેના કારણે રોડમાં જે અત્યારે આજના વરસાદથી ભૂવા તેમજ ખાડા પડ્યા છે, અને કાલે તો અમદાવાદના શેલા વિસ્તારની વાત કરીએ, આપ જોઈ શકો છો કે જે 4 વ્હીલર છે તે આખું અડધું ડૂબી ગયું છે। 4 વ્હીલર ગાડી અમદાવાદના શેલામાં ભારે વરસાદ છે અને વીઆઈપી રોડ પર કાર ખાબકી હતી ખાડામાં। શેલાના દ્રશ્યો છે, જે વીઆઈપી વિસ્તારમાં આવે છે, પોશ વિસ્તાર ગણાય છે। મહિલા આપ જોઈ શકો છો રડી રહી છે, ગભરાઈ ગઈ છે કે હવે હું આ કાર કેવી રીતે બહાર કાઢીશ। આ તો સારું છે કે કારમાં કોઈ નાનું બાળક તેમની સાથે નહોતું, નહીં તો તેમનું બચવું પણ મુશ્કેલ બની જાય। મહિલા કાર ચાલકનો તો આબાદ બચાવ થઈ ગયો છે। વીઆઈપી રોડ છે એ રોડ ઉપર છે, આ ખૂબ મહત્વનો રોડ છે। અત્યારે જે નવા ડેવલપ થઈ રહેલા વિસ્તારમાં મહત્વનો ગણી શકાય તો એ આ શેલાનો વીઆઈપી રોડ છે, પરંતુ અહીંની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય એવું લાગી રહ્યું છે। જે પ્રકારે સામાન્ય વરસાદ થયો છે અને એ વરસાદમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એ કોઈ ન કલ્પી શકે એ પ્રકારની સ્થિતિ છે। જનરલી ચોમાસા શરૂ થવાના અમુક સમય પહેલા જ નવા કામો અને ખોદકામ બંધ કરી દેવાના હોય છે। જ્યાં ખોદકામ ચાલુ હતા ત્યાં સાઇનબોર્ડ મારવાના હોય છે, પરંતુ અહીંયા જાણે કંઈ જ ન હોય પ્રકારે આ ખૂબ મહત્વનો ગણાતો જે રિંગ રોડથી શેલા તરફ જતો આ જે વીઆઈપી રોડ છે, એ રોડ છે ને એ રોડ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારની સ્થિતિનું, એક મહિલા જ્યારે કાર લઈને નીકળ્યા ત્યારે તેમને જળ છે કે સ્થળ છે તેની ખબર જ ના પડી અને કાર સીધી ખાબકી, અને હવે આપ જોઈ શકો છો કે જે પ્રકારે કાર આખી પાણીમાં ગરકાવ છે। મારી બાજુમાં આ જે છે એ આખો રોડ હું બતાવવા માંગુ છું, જે રીતે રોડ બની રહ્યો છે અને એની બાજુમાં આ પેટ્રોલ પંપ હતો, એટલે એવું બની શકે કે આ મહિલા પેટ્રોલ ભરાવા ગયા હોય, પરંતુ ત્યાંથી એમને કદાચ રોડનો અંદાજ ન રહ્યો હોય અને આ પ્રકારનો અકસ્માત બન્યો હોય। સારી વાત એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિનું મોત નથી થયું, પરંતુ જો આ પ્રકારની પરિસ્થિતિ છે તેમાં કંઈ પણ બની શકતું હતું। એટલે જે મહત્વની વાત છે કે સત્તાધીશોએ થોડીક, જે પ્રજા એમને વોટ આપે છે અને ટેક્સ આપે છે, એના ઉપર થોડીક દયા રાખી અને જો બધું સમયસર સારી રીતે કરવામાં આવે તો લોકો જે પોતાના ટેક્સના રૂપિયા આપીને એવું વિચારે છે કે અમે ચૂંટેલી સરકારને અમે આપેલા ટેક્સના રૂપિયાથી અમે આરામ કરી શકીશું અને ગમે એટલો વરસાદ પડે સુવિધાઓ ભોગવી શકીશું,
પરંતુ એવું કશું થતું નથી. લોકોએ સામાન્ય વરસાદમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એનો આ બોલતો પુરાવો જે બેન ઘરેથી પેટ્રોલ ભરાવા કાર લઈને નીકળ્યા હતા તે અત્યારે કાર અને કાર ટોઈંગ કેવી રીતે થાય તેના માટે ચિંતિત છે. કારણ કે અહીંના સત્તાધીશોને પડી નથી, કોઈ પ્રકારના સાઇનબોર્ડ લાગ્યા નથી. આડેધડ ખોદકામ અને વરસાદ શરૂ થવાનો હતો. ચોમાસું 15 જૂને ઓફિશિયલ બેસે છે, છતાં પણ જાણે કામો બે રોકટોક કાલ રાત સુધી ચાલતા હોય આ પ્રકારની પરિસ્થિતિમાં આ પ્રકારના તો આ છે અમદાવાદના દ્રશ્યો. અમદાવાદમાં વરસાદની જોરદાર એન્ટ્રી ને ભૂવો આપ જોઈ શકો છો કઈ રીતે ભૂવો પડ્યો છે. અમદાવાદનો શેલા વિસ્તાર છે આને મસ્ત મોટો ભૂવો પડ્યો છે. પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. આપ વિચાર કરી શકો છો કે આ ભૂવો પડ્યો છે અને તેમાં ભૂલે ચૂકે પણ જો કોઈ વ્યક્તિ પડી જાય તો કોઈ બચવાના તેના ચાન્સીસ રહેતા નથી. અને તે કેમેરામાં પણ કેદ થયો છે કે આખો રોડ હોય છે તે જ ધસી પડ્યો છે. અમદાવાદનો શેલા વિસ્તાર જે રીતે અમારા ઇનપુટ વડે આગળ જણાવ્યું, વિનોદ દેસાઈ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે કે આ નવો વિસ્તાર હજી ડેવલપ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાએ ટીપી પડી રહ્યા છે, પરંતુ જે રીતે રોડ રસ્તા ઉપર ખાડા, ભ્રષ્ટાચારના ખાડા પડે છે, બ્રિજ ઉપર ભ્રષ્ટાચારના ભૂવા પડે છે, ખાડા પડે છે, અને પહેલા જ વરસાદમાં હજી તો 5-6 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાં આપ જોઈ શકો છો કે કેવા મોટા મોટા ભૂવાઓ પડે છે. આ ભૂવાઓ માત્ર તંત્રના પાપે પડી રહ્યા છે. અમદાવાદના જે ધારાસભ્ય છે પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારના જે સાંસદ શ્રી છે તેઓએ પણ જોવું જોઈએ, અમદાવાદના મેયરે પણ આ જોવું જોઈએ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ જોવું જોઈએ, મ્યુનિસિપલ કમિશનર તમે પણ જુઓ કે શા માટે આ રીતના ભૂવા તેમજ ખાડા રોડ રસ્તા ઉપર પડી રહ્યા છે. લાખો કરોડો રૂપિયાનો ટેક્સ છે તે અમદાવાદ વાસીઓ ભરે છે. આખા ગુજરાતમાં જો કોઈ હાઈએસ્ટ ટેક્સ પેયર હોય તો તે પણ અમદાવાદમાંથી હશે. અને તેમાં પણ આવા પોશ વિસ્તાર હોય કે ચલો સાદો વિસ્તારો આપણે ગણી લઈએ, પરંતુ આ રીતના ભૂવા તેમજ ખાડા ન પડવા જોઈએ. કારણ કે અત્યારે હાલમાં જે રીતે અલગ અલગ ઘટનાઓ પણ સામે આવતી હોય છે, જાણે કે મનુષ્યનું જીવનું કોઈ મૂલ્ય જ ના હોય તેવું લાગી રહ્યું છે. અને આ જે ભૂવો પડ્યો છે તેમાં તે જ સમયે કોઈ વાહન ચાલક નીકળ્યું હોય ત્યાંથી તો તેની શું હાલત થાય તે પણ આપણે સમજી